હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. 7 વાગી ગયા પણ હજી અંધારું ફૂલ છે અને ઝાકળે છે અને જઈએ છે ને 7 થયું ને નાસ્તો કરી લીધો. નાસ્તોય કરી લીધો, મારું ટિફિન રેડી થઈ ગયું અને ફટાફટ જો નીકળે જ છે. કમ્પ્લીટ વાઇટ. હા, શું ચાલો સાંજે તબિયત કેમ છે હવે? હાઈ ક્લાસ થઈ ગયું. સિરપ લઈ જાજો ભેગી પીવાની છે લીધી ને. હા, હવે એને મોડું બહુ થાય છે અત્યારમાં એટલે ફટાફટ હવે નીકળે. અત્યારે બધાને મિનિટનો ટાઈમ ના હોય. હા, અને અત્યારમાં ઘર જો અહીંયા થોડુંક ગોદડા ને પડ્યું બ્લેન્કેટ ને થોડાક બેડ ઉપર પડ્યા, નાઈન ટુવાલ બધાય જો પોતપોતાના ઠેકાણે મૂકે નહીં કે ફૂકવે નહીં. જો પ્લેટફોર્મ જોવો, અહીં નાસ્તા કરીને જોવો. હજી 7 વાગ્યા, હવે નિશા કર્યા રાખશે. બસ એ કે મને શું કીધું સાંભળ્યા તમે? હા, શું બોલ્યા? તારે કામે શું છે? જો હાલો હવે આપણે કામ કરવાનું. તો કે બરાબર છે કે તમને કોણે કીધું? તો હેપીને આપણે ક્યાં બતાવ્યું? પોરવાલમાં બતાવ્યું હતું ને, અમદાવાદે બતાવ્યું, નાગપાલને ને ચાલો, મારા મામા અને અહીંયા મામી આવ્યા છે અત્યારે અને બેઠા છીએ અને બધા વાતું ચીતું કરીએ છે. એટલે નિશા એમાં વાહ હું સિવિલમાં જો આવું કઈ હોય તમે તો છે ને આ રીતના જો મામા અને મામી આવ્યા, હવે જાય છે અને આગ્રહ કરે છે કે હવે પાછા જમવા માટે આવજો. જવાનું છે. નતર આવતી જ નહીં નકર મામા. આવતી જ નહીં. જય માણીને. ભાણેજને કેવું ના પડે કે નિશા આજ આવજે ને અહીંયા આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીએ. કેવું જ ના પડે, ભાણેજે સામેથી કેવું પડે કે મામી આજે ફ્રી છો તમે આવીએ, હાલો. હાલો આવીશ ને હું જ ભજીયા બનાવીશ. તારે ભજીયા બનાવવાના. પાકું. હાલો આવજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે મહેમાન વયા ગયા અને કલાક જેવું થઈ ગયું અને આજે આપણે હતું છેલ્લું પેપર. કાલથી તો રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી, ચાલુ જ થવાની. 12 વાગ્યા સુધી જવાનું. બહુ 12 મજા આવે. વાગ્યા લગી આપણે ગયેલા આવી ગયા હતા કારણ કે છેલ્લું પેપર હતું. અને કાલથી તો હતું ઈ જ. અને એક ખાવા આવ્યું હજી રોટલીના કાંઈ નેઠા નથી, પાપડ ખવાઈએ. હું ખાઈ લઉં, નહીં હાલે? તો મારે શું કરવાનું? હું પાપડ ખાઈ લઉં એટલે મારે હાલશે. તમે રોટલી નહીં કરતો તો નહીં હાલે. તો હું કંઈક મગાવી લઉં. તે 10 વાગે ભાખરી ખાધી તોય તને ભૂખ લાગી ગઈ. તો હવે તો લાગે ને એક થઈ ગયો. હાલો આ રોટલીનો લોટ કાઢ્યો ને રોટલી કરતા શું વાર લાગે? આપણે લોટે કમ્પ્લીટ બાંધેલો હોય, શાક સંભારે કમ્પ્લીટ છે. હમણાં 2 માં દીકરાને 3 રોટલી કરવી ને શું વાર લાગે? હાલો, સરસ મજાનું રીંગણા બટાકાનું શાક છે અને કોબીનો ને મરચાનો સંભારો છે. પહોંચી જાવ જમવા. કાવું છો એટલે અમે હવે જમી લેશું. હજી જમશું રોટલી કરીને. તને ભૂખ લાગી હોય તો બેસી જા ગરમ ગરમ. હાલું દેતી જાઉં ના ના એ જ જમશી. તો વાંધો નહીં. પણ અમારે મામા ને મામી તો ઘણા ટાઈમ પછી આવ્યા હતા, બરાબર ને? આવ્યા બહુ મજા આવી અમને. તો મજા એવું આવી. હોય મામી ન કરીએ જતા હોય એટલે ઘડીએ ઘડીએ ટાઈમ ના હોય એને. તો મહિનો 2 મહિના ના થઈ તો મોઢું બતાવી જ જાય અહીંથી નીકળે એટલે મામા ને મામી હા, આવે. ભાઈ અમારે ત્યાં જવાનું હોય. કામે જાય. મહિનો 2 મહિના ના થાય જાય જ. હજી 1 મહિના થઈ છે નથી ગયા એને હમણાં. તો પાછું આવવાનું કહી ગયા. તમે બધા સાંભળ્યું ને વિડીયોમાં એમાં એવું બધાને છે ને મામાને ને મામીને ને બધાને મારા હાથના ભજીયા બહુ ભાવે. બધાય નહીં, બાકી બધાને ભાવે. બધાને મારા હાથના બહુ ભાવે એમ. હા એમ. એટલે એમ કે તું આવી બેન કે આપણે ભજીયાનો પ્લાન કરીએ. ચાલશું હવે એક દિવસ ખાઈ આવશું ભજીયા. આપણે તો ભજીયા બનાવવાના. ખર્ચો તો મામાને છે પણ અમારા મામા મામીનો જીવ બહુ સારો. 2 મામા, અમારા સુરતવાળા મામા મામી, સુરતવાળો ભાઈ, બધાના જીવ સારા છે એટલે મજા આવે આપણે જવાની. સુરત તો નથી જઈ શકતા, બિચારા બહુ કહે પણ છેટું થઈ જાય ને આપણે ટાઈમ ના હોય. પણ આપણા વિડીયો તો જોવે કરે. કાવું છે? હો. હા. શ્રુત શું કરે છે? શ્રુત રમે છે? એ મજા આવે છે તને? હે શું કરે દીકો? ક્યાં ઘુઘુ બતાવજી બધાને. ઘુઘુ ક્યાં? એ રહ્યા આકાશમાં. એ ઉડ્યું, જોગ્યું જોગ્યું છે ને ઘુઘુ. હા જો ભાઈ ઉઠી ગયો. શું ભાઈ ઉઠી ગયો? ઉત્સવ ભાઈ મજા આવે તને ઘુઘુ પાસે? હે બોલાવ ઘુઘુને બોલાવ. આવ 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 કે આવ 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 આવ. જો આવ્યા ઉડી ગયા. જો એ જાય
તાજ અમારા પાડોશનું બાવ રમવા આવ્યું છે અને કબૂતર જોઈ ગયો એ બારીએ ભાઈ હચવાઈ ગયા છે અને ઘૂઘું જોવે છે. હાલો હવે સાંજના 7 થવા આવ્યા. આ દિવસે આથમી ગયો અને ભગવાનના દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ભગવાનના દીવાબત્તી હું હવે કરી લઉં. અને શ્રુતભાઈ અત્યાર સુધી બાજુમાંથી બાબો આવ્યો તો એ રેમો કલાક 1.5 કલાક, હવે એ ઘરે ગયો. તો હવે આજ રસોઈમાં કરવા છે આપણે મગ ભાત. એટલે મગ અને ભાત બે ક્યારના મેં ચોખા પલાળી દીધા હતા તો હું કહું બે ગેસ ઉપર મૂકી દઉં એક એક અને પછી જ દીવાબત્તી કરું. જો આ બાજુ મૂકી દીધા છે ભાત અને આ બાજુ મૂકી દીધા છે મગ બાફવા, એટલે બે એકારે થઈ જાય. પછી ખાલી મગનો વઘાર કરવાનો જ રે અને પછી બાપ દીકરા પૂરતી થોડીક રોટલી કરવી છે. હાલો તો હવે એ કામ થાય ત્યાં હું દીવાબત્તી કરી લઉં. ચાલો ડેડી આવી ગયા છે. આવી ગયા હો ભાઈ, આવી ગયા. 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. હાથ પગ ધોયા, હવે બેઠા આમ જોઉં છું બધું કમ્પ્લીટ થાય છે જમવાનું. તમારી નજર તો રસોઈ ઉપર જ ફરતી. આવીને પહેલા એ જ જોવાનું કાંઈ બધું કમ્પ્લીટ પહોંચી ગયું છે. વિજય તમારું તો માન કેવું. કાલ આપણે વિડીયોમાં કીધું કે સાહેબને મજા નથી, તમારી ખબર કાઢવા મારા મામા ને મામી હા, એ તો મને આવ્યા. ફોન આવ્યો. તો પણ તમારા જમાઈનું માન જો ના ના નહીં, સાચું. આશું ને તો પછી બપોરે. કે હાલો કુમારની ખબર કાઢી આવી. બપોરે આવ્યા હતા. તો કુમાર તો સાચો રહ્યા. તો ફોન કર્યો. મેં એને કીધું ભાઈ આવું બધું ને એને એમ કે મજા નથી તો કુમાર ઘરે કુમાર કુમારને એવી બધી મજા નથી. નોર્મલ હતું. નોર્મલ હતું. તો ઉત્સવ જમી લેવું હવે? હા પરીક્ષા પૂરી. આવો. કાલથી હવે રેગ્યુલર આખો દિવસ હા. બપોર સુધી એમ. બપોર સુધી હા. નકર તો 10 વાગે આવી જતો ને. ને તો 10 વાગે. હવે 1 વાગે આવશું, પોણા વાગે. ઉત્સવ રાહ જોતો તો પરીક્ષા પૂરી થઈ ને તો કે કાલ રજા આવે. રજા મજા આમાં ના આવે. ઘડી નવ માસિકમાં રજા હા, છે હું આમાં થોડી ઘડી ઘડી મને કે તારા મોબાઈલમાં મેસેજ આવ્યો. મેસેજ આવ્યો ને કે રેગ્યુલર આવવાનું. ચાલો ડુંગળી સુધારો છો? હા શું થાય? સરસ. ચાલો ઉત્સવ ચાલો. હા. પહોંચી જાય. ચાલો તમે બધા પહોંચી જાઓ. જમવામાં તો મમ્મીએ કહી દીધું ને શું છે એ. હા એ તો જમવામાં હમણાં બતાવી દઈ તોય. હાલો ગરમા ગરમ જમવા. જો અત્યારે રાતે અમારે મગભાત છે, બપોરે ટિફિન હોય એટલે મગભાત ના થાય, દાળ ભાત ના થાય એટલે મગભાત, રોટલી, ઘઉંના પાપડ, સલાડ અને હળદર ને ઠંડી ઠંડી છાશ. પહોંચી જાઓ. હા જો સાહેબ કે પહોંચી જાઓ. ઈ તમને જમવા ટાઈમે જ આગ્રહ કરશે. સવારે પછી સાંજે જ મળવાનું. પછી તમને કઈ જોવા ના મળે. મજા છે ને મેડમ અમારે. બુધવારે જોવા મળશે પ્રમ દિવસે કા ગેરંટી નહીં. જો એમાં ગેરંટી નહીં જવાનું છે મને એમ છે. કાલે ખબર પડે હો. અગાઉ કઈ ન ખબર. હારું હાલો હવે અમે જમી લઈએ. ચાલો તો હવે અમે જમી લીધું છે. તો આજના બ્લોગમાં એટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.